શિનોર તાલુકાના પુનિયાદ ગામે છેલ્લા 4 વર્ષથી વૃક્ષારોપણ કરી રહેલી ગ્રીન પુનિયાદ ટીમના યુવાનો દ્વારા આજરોજ સતત 5મા વર્ષે પુનિયાદ મુક્તિધામ ખાતે વિવિધ વૃક્ષોનું વૃક્ષારોપણ કરી એક ઉમદા કાર્ય કરાયું હતું. શિનોર તાલુકાના પુનિયાદ ગામે ગ્રીન પુનિયાદ ટીમના યુવાનો દ્વારા છેલ્લા 4 વર્ષથી ગામના વિવિધ જાહેર સ્થળોએ વૃક્ષારોપણ કરી તેનો ઉછેર કરી પ્રશંસનીય કામગીરી કરાઈ રહી છે, જે કાર્ય સતત 5મા વર્ષે પણ અવિરત જોવા મળ્યું હતું. આજરોજ ગ્રીન પુનિયાદ ટીમના યુવાનો દ્વારા પુનિયાદ ગામે નવનિર્મિત મુક્તિધામ ખાતે વિવિધ પ્રકારના વૃક્ષો અને ફૂલછોડનું રોપણ કરી પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ જતાવ્યો હતો. આમ પુનિયાદ ગામની ગ્રીન પુનિયાદ ટીમના યુવાનોએ સતત 5 વર્ષના આ કાર્યથી તાલુકા સહિત વડોદરા જિલ્લામાં પર્યાવરણ અંગેનો પ્રેરણારૂપ મોટો સંદેશ પાઠવ્યો છે. ગ્રીન પુનિયાદ દ્વારા સતત 5મા વર્ષે મુક્તિધામમાં વૃક્ષારોપણ ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. અમારા ગામમાં ગ્રીન પુનિયાદ ગ્રુપ દ્વારા સતત સફળતાપૂર્વક આ કામ કરી રહ્યા છે. છેલ્લા 5 વર્ષથી ગામમાં અમે ગ્રીનરી બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. સર્વે ભાઈઓ ગામના આ ગ્રીન પુનિયાદમાં ખૂબ આનંદથી અને સહકારથી ભાગ લઈ રહ્યા છે. મારું ગામ ગ્રીન પુનિયાદ ગામ બને એવો બધા ભાઈઓ ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે. ગ્રીન પુનિયાદ ટીમ જિંદાબાદ.